એવા વર્લ્ડની વાત છે કે જે વર્લ્ડ આપણી આસપાસ છે, સમાજની વાત છે કે જે સમાજ બહુ એક્સ્ટ્રીમ પર વિચારી રહ્યો છે અને આ બી મેં બહુ બધા કેરેક્ટર્સ કરેલાનું એક કેરેક્ટર છે. જોઈએ કે હવે લોકો શું રિસ્પોન્ડ કરે છે. બાકી સાવ તો બાબુ બની જવું તો પછી આપણું મંદિર બનાવવું. જનરલી મને ગુસ્સો નથી આવતો અને જ્યારે આવે છે તો હું રડું છું. બટ ધીસ વોઝ અ વેરી ટ્રિકી સ્પેસ ફિલ્મમાં. એક બે એવા સીન્સ છે જેમાં હું બહુ જ ચીસો પાડું છું ને આઈ એમ નોટ ક્રાઇંગ, આઈ એમ રિયલી દેટ ધેર ઇઝ રેજ. આઈ ડોન્ટ નો કે હું આવું. આઈ હેવ નેવર સીન માય સેલ્ફ લાઈક. ઘણા બધા એક્ટરને એવું સાંભળતા હોય કે મને બહાર આવતા બહુ સમય લાગે. એવું તમારી જોડે થાય છે ખરું? અભિષેક સર સાથે કામ કરવું કેટલું સહેલું ને કેટલું મુશ્કેલ? સુહદ ગો ઓન. બહુ સહેલું. આઈ ફીલ અભિષેક જૈન ઇઝ અ એક્ટર્સ ડિરેક્ટર. એ મને બહુ સારું લાગે છે કે એ સેટ એવો હતો કે જ્યાં બધા જ બહુ ફ્રીલી પોતાના ઇમોશનને એક્સપ્રેસ કરી શકતા હતા. સો એ એનર્જી બહુ મેટર કરે છે યાર. સિલેક્શન કઈ રીતના થયું? મતલબ કોઈ પ્રોપર ઓડિશન આપ્યું હતું કે કેમ કે 2022ની વાત છે. મેં જેક લગાવ્યો. કોણ એવું છે કે ટેક પછી તરત એક કેરેક્ટરમાંથી બહાર ન થતું, 2-5 મિનિટ લાગ્યા? એ રાવું એક મિનિટ આ ડાયલોગ ને એક મિનિટ એ પેલું પોર્ટલ જેવું કદાચ તમને ફીલ થાય. આ મગજના નશા છે, બીજું કઈ નથી. એ અમને જ ખબર પડે કે શું છે. એક શબ્દમાં તમારે સફળતાની વ્યાખ્યા આપવી હોય, શું આપશો? મને હજી સમજાણી નથી સફળતા. સફળતા અને ફેલિયર બંનેમાં પૈસો કે શાંતિ, આ બંનેમાંથી એક વસ્તુ ચૂઝ કરવાની હોય તો? ઓકે, રિયલ ક્વેશ્ચન. આ પ્રેશર કરીને કોઈ ના પૂછાય. કટ. ये चीज बाहर नहीं आने मांगती. નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા એપિસોડમાં ને આજે મારી સાથે ફિલ્મ મારણની સ્ટારકાસ્ટ છે. સૌથી પહેલા સ્વાગત કરીશ સુહદ ગોસ્વામીનું, જે આપણા ડિવાઇન સ્ટાર તરીકે આપણે બધા જાણીએ છીએ. ત્યારબાદ યશ સોની, ધ વેરી વર્સેટાઇલ એક્ટર, અને દીક્ષા જોશી, વેરી ટેલેન્ટેડ એક્ટર. આ બધા આપણી સાથે છે અને આપણે એમની સાથે જે નવી ફિલ્મ મારણ આવી રહી છે એના ઉપર વાત કરવાની છે. આમ તો ફિલ્મની પાછળની જે વાતો છે ને એ વધારે કરવાની છે. જસ્ટ બિકોઝ આપણે ફિલ્મ જોતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે 3 કલાકની ફિલ્મ છે, સરસ સ્ટોરી છે, એક્ટરે બહુ સરસ પરફોર્મ કર્યું, પરંતુ એ પરફોર્મન્સ પાછળની શું પ્રિપરેશન હોય છે, એ ડાયરેક્ટરની શું મહેનત હોય છે, અને આખા ક્રૂ મેમ્બરની કેટલી મહેનત હોય છે, એ બધી જ વાતો કરવી છે. અને સાથે સાથે ફિલ્મનો એક વિષય છે ને એ હ્યુમન ટ્રાફિકિંગનો છે. તો આ વિષય કઈ રીતના પસંદ થયો એના ઉપર પણ ઘણી બધી વાતો કરવી છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે બેઠકના એપિસોડમાં. કેમ છો પહેલા બધા? એકદમ મજામાં. ફિલ્મનો જે વિષય છે, આ વિષય જ્યારે પહેલી વખત તમે લોકોએ સાંભળ્યો તો શું ફીલ થયું હતું? પહેલો વિચાર શું હતો? મેં જ્યારે પહેલી વખત સાંભળ્યું હતું ત્યારે એ સિરીઝના ફોર્મેટમાં હતું અને મેં ફર્સ્ટ એપિસોડ જ્યારે પત્યો, અભિષેક સરે નરેશન આપેલું મને, અને ફર્સ્ટ એપિસોડ પત્યો ત્યારે બહુ મજા પડી ગઈ હતી. એ રીતે કે એક એવા વર્લ્ડની વાત છે કે જે વર્લ્ડ આપણી આસપાસ છે, એવા સમાજની વાત છે કે જે સમાજ બહુ એક્સ્ટ્રીમ પર વિચારી રહ્યું છે. અને એ ક્યાંક ને ક્યાંક એની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે એ આવા એક્સ્ટ્રીમ કેરેક્ટર્સને લઈને એ રિપ્રેઝેન્ટ એવો સમાજ કરતો હતો કે જે આપણી આજુબાજુ છે. સો એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું અને કેરેક્ટર વાઇઝ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગેલું કે આવું કેરેક્ટર મેં એક્સપ્લોર નથી કર્યું આજ સુધી. સો એ કરવાની તક. ફિલ્મને સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ શિકાગોમાં સન્માન મળ્યું, સાથે સાથે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો. તો હવે આમ પ્રેશર ફીલ થાય છે કે કોન્ફિડન્સ વધી ગયો છે? શું લાગે છે? પ્રેશર તો યાર, એટલે પ્રેશરનું કેવું છે કે અમે પ્રેશર લઈને પણ કંઈ કરી નથી શકવાના. સો અમે એનું પ્રેશર એટલું લેતા નથી. અમે જે ફિલ્મ બનાવતી વખતે અમે બધાએ બહુ જ ઓનેસ્ટીથી કામ કર્યું છે. ત્યારે ના એવી કોઈ આશા હતી કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે, કે CSAFમાં આવી રીતનો એવોર્ડ મળશે, ક્રિટિક ચોઇસનો, કે ના એવી કોઈ આશા હતી કે આ ફિલ્મ બહુ મોટા પાયે રિલીઝ થશે કે આ તે. ત્યારે ખાલી એ જ હતું કે આ વાર્તા સરસ છે, આ જે વાત કહેવાઈ રહી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, અને આ કેરેક્ટર્સ બહુ સરસ છે. સો એ પ્રોપર એટલી જ ઓનેસ્ટી સાથે કામ થતું હતું કે આ આપણે બસ આટલી જ પ્રોડક્ટનું કામ છે. હવે જે નેશનલ એવોર્ડ મળવો કે CSAFમાં ક્રિટિક ચોઇસ મળવું, એ બધું અમારા માટે કેવું છે કે આમ
બોનસ જેવું છે કે યાર સરસ એક પ્રોજેક્ટ બન્યો હતો, એનું હવે વેલિડેશન મળી રહ્યું છે. બટ એનીવેઝ હવે જે ઓડિયન્સને એમનું શું લાગે છે શું નહીં, આઈ ફીલ કે એ લોકો એ પ્રકારની વાર્તા છે કે એ લોકો થિયેટરમાં એન્જોય તો કરશે, કારણ કે ટ્રેલર ઉપર બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ છે. ઇવન આપણી ઓડિયન્સ પણ હવે એટલી ઇવોલ્વ થઈ ગઈ છે કે એ એક આવી નવા પ્રકારના કન્ટેન્ટને જોવા માટે તૈયાર થઈ ગઈ છે. સો એટલા જ માટે ટ્રેલર ઉપર જ્યારે અમે કમેન્ટ સેક્શનને જે પ્રમાણે ટ્રેલર શેર થઈ રહ્યું છે અને જે લોકો વાત કરી રહ્યા છે, એ લોકોમાં સૌથી વધારે ઉમળકો એ જ છે કે એ કંઈક નવી વસ્તુ આવી રહી છે જે આપણે નથી જોઈ, કે આ પ્રકારની વાત આવી રહી છે. તો વી આર એક્સાઇટેડ. પણ હ્યુમન ટ્રાફિકિંગ જેવો વિષય છે, આ વિષય આપણે પહેલા પણ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું. તો આમ તો જે કેરેક્ટર છે ને, જેમ કે તમારી જ એક વાત છે કે ઇફ તમારે બોયફ્રેન્ડનું કેરેક્ટર પ્લે કરવું છે, પતિનું કરવું છે કે ભાઈનું કરવું છે, તો આના રેફરન્સ છે આપણી જોડે ઘણા બધા, બરોબર છે. જ્યારે આ કેરેક્ટર છે, આનો રેફરન્સ ક્યાંથી લાવ્યા? બધાને આ પ્રશ્ન છે મારો. એટલે અમે રિસર્ચ વખતે આવી ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ જોઈ હતી. આપણને અવારનવાર આવા કેરેક્ટર્સ ન્યૂઝમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે કે આવા પ્રકારના વ્યક્તિએ કંઈક આવું કંઈક કરી નાખ્યું છે. એટલે આપણે એમને ક્યારે પર્સનલી ઓળખી નથી શકવાના, આપણે ખાલી એમને ન્યૂઝમાં જોયા છે ને એમની એક ન્યૂઝ જોઈ છે કે આને આવું કર્યું છે, એ વ્યક્તિ કોણ છે, કેવો છે, એનો કોઈ રેફરન્સ આમ જોવા જઈએ તો બહુ નજીકથી હતો જ નહીં કોઈ જ પાસે. એટલે જે પણ અવેલેબલ હતું અમારી પાસે કેરેક્ટર માટે સ્ક્રિપ્ટમાં હતું, અને સ્ક્રિપ્ટમાં બહુ જ સારી રીતે આખું લખેલું હતું, વ્યવસ્થિત રીતે એલોબરેટ કરેલું હતું દરેક સીન વાઇઝ. તો મેઇન જે કેરેક્ટર છે એ અમને સ્ક્રિપ્ટમાંથી વધારે મળ્યું છે. ઓકે, હવે મને ટ્રેલર જોતા એવું લાગ્યું કે તમે બંને નેગેટિવ કેરેક્ટરમાં છો, એવું ટ્રેલર જોતા મને લાગ્યું. બાકી તો હું કાલે આવતીકાલે જ હું જઈશ એટલે મને ખબર પડશે કે શું છે. પણ ડિવાઇન સ્ટાર તરીકેની ઇમેજ લાલો ફિલ્મ પછીની, અને આવું એક કેરેક્ટર મળે એટલે બંને 360 ડિગ્રી કેરેક્ટર જુદા છે. શું ડિફરન્ટ લાગ્યો આ કેરેક્ટરની અંદર તમને? આ બી મેં બહુ બધા કેરેક્ટર્સ કરેલાનું એક કેરેક્ટર છે. એટલે હું તો એક્ટર તરીકે એ જ રીતે જોઉં છું કે આ મારું એક વન ઓફ ધ કેરેક્ટર્સ છે. અને આ ફિલ્મ અમે લોકોએ જ્યારે સિરીઝ હતી ત્યારે અમે સિરીઝ 2022માં શૂટ કરી હતી. લાલો શૂટ કરી હતી 2024માં. એટલે અમે જ્યારે આ શૂટ કરતા હતા ત્યારે એવું કંઈ હતું નહીં કે આગળ જઈને લાલો કરવાની છે, કાં તો લાલો આટલી સક્સેસફુલ થશે, તો કંઈ ખબર જ નહોતી. પણ અગેન કે દરેક કામને એ જ ઓનેસ્ટીથી ને એ જ પેશનથી ત્યારે પણ કરતો હતો, હવે પણ કરું છું. અને જોઈએ કે હવે લોકો શું રિસ્પોન્ડ કરે છે. હવે તો મને તો એની રાહ છે વધારે કે એ કઈ રીતે રિએક્ટ કરે છે. બાકી તો કામ તો એ જ રીતે કરીએ છીએ. ઓકે, હવે મેં કીધું કે રિસર્ચ ને ડોક્યુમેન્ટરીથી જ આના રેફરન્સીસ કે મતલબ એ મળ્યું તમને. તો મારે એ સમજવું છે કે જ્યારે આ બધી વાંચતા હતા તમે, તો કોઈ એવી ઘટના કે પ્રસંગ હ્યુમન ટ્રાફિકિંગને લઈને વાંચ્યો અને તમને એવું થયું કે આવું પણ થઈ શકે, એવા કોઈ પ્રસંગ હતા, એવા કોઈ કિસ્સા હતા? એકચ્યુઅલી મારણ છે ને ખાલી હ્યુમન ટ્રાફિકિંગની વાત નથી. ઓકે, એ તો એક નાનકડો આમ એનો એક નાનકડો પોઈન્ટ છે. મેઇન આ વાત છે કેપ્ટિવેશનની, કે એક છોકરીને, એ અભિષેક સરનો બહુ સરસ થોટ હતો કે મારે સર્વાઈવલ ફિલ્મ બનાવી છે, એક કેપ્ટિવેશનમાંથી જે સર્વાઈવલ હોય એવી ફિલ્મ બનાવી છે. પણ એ મારે કોઈ ક્લોઝ સ્પેસમાં નથી બનાવી, મારે ખુલ્લામાં બનાવી છે. એ દર્શાવે છે કે આ સમાજનું કેપ્ટિવેશન છે. એ છોકરીના દરવાજા ખુલ્લા છે, ત્યાં કોઈ તાળું નથી મારેલું, અને તેમ છતાં એ છોકરી ભાગી નથી રહી. આ એવું કેપ્ટિવેશન છે કે જ્યાં એ ઈચ્છીને પણ કંઈ નથી કરી શકતી, એ પોતાની ઈચ્છાએ પણ કંઈ નથી કરી શકતી, અને એની ઉપર કોઈ જોર જબરદસ્તી નથી. તેમ છતાં પણ એ ત્યાં રહેવા ટેવાઈ ગઈ છે. એવી તો શું પરિસ્થિતિઓ સર્જાઈ કે આ માહોલને સ્વીકારવા માટે મજબૂર થઈ. સો આ થોટ જ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. અને ઓફકોર્સ કેપ્ટિવેશન એટલે અમે લોકોએ વર્લ્ડના માટે બહુ બધા રેફરન્સીસ ને એ બધું જોયું. પણ જ્યારે દીક્ષા કેમ અપ વિથ હર પ્રિપેરેશન્સ અને જે પ્રમાણે એણે બિરવાના કેરેક્ટરને ઢાળ આપ્યો, ત્યારે એ હવે આઈ કેન રિલેટ થ્રુ આખું એનું પરફોર્મન્સ જોયા પછી કે એ નાના ન્યુઅન્સીસમાં એટલું બધું એમણે પકડ્યું છે અને એટલું બધી સરસ રીતે વાત કરી છે કે જે અભિષેક સરનો થોટ હતો કે આ કેપ્ટિવેશન ભલે અહીંયાનું હોય પણ એ બધી જ જગ્યાએ લાગુ પડવું જોઈએ, એ દીક્ષાએ એ વસ્તુને બહુ જ સારી રીતે જસ્ટિફાય કરી છે કે એ યુ કેન ફીલ કે આ કેપ્ટિવેશન જે દેખાય છે એના કરતાં બહુ જ મોટું છે. બિરવા જોડે જવું હવે હું. યસ, આ કેરેક્ટરની પ્રિપેરેશન, આ કેરેક્ટરની અંદર છે ને જે પરફોર્મન્સ છે તમારું, મેં હમણાં જ
પોડકાસ્ટની પહેલા કીધું કે હમણાં છેલ્લા કાશી રાઘવ કો કે આ બધાનું જોતા મને એવું લાગે છે કે એક નેક્સ્ટ લેવલનું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે તમારું. કઈ રીતના એ તૈયારી થાય છે? જેમ હમણાં વાત કરી યશ સરે કે ફોર એક્ઝામ્પલ એક સિગરેટ કે બીડી પીવાની વાત છે, આપણે રૂટીન લાઈફમાં ન પીતા હોય, જ્યારે કેરેક્ટર માટે પીવાની છે, બરોબર છે, એ પ્રોસેસ કઈ રીતના થાય છે, મગજમાં કઈ રીતના આવે છે, અને એ મારે આખું સમજવું છે. તો ઇટ્સ બેઝિકલી 2 ways, રાઈટ? ડિરેક્ટર અમને ગાઈડ કરે છે એન્ડ વી સરેન્ડર. એટલે મારું તો એ જ પ્રોસેસ હોય છે દર ફિલ્મમાં કે આઈ ટ્રસ્ટ ધ ડિરેક્ટર, અને એમની જે પ્રોસેસ છે એ પછી મારી પ્રોસેસ બની જાય છે. ઓકે. લાઈક હી સેડ, મારી પોતાની પ્રોસેસ બ્રેક થઈ જ જાય છે. ઇવન વિથ મી દેટ્સ ધ સેમ થિંગ. કારણ કે આઈ નીડ ટુ મેચ ધી એનર્જી ઓફ ધ ડિરેક્ટર. આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એમને શું જોઈએ છે મારા તરફથી, રાઈટ? સો ઇફ હી વોન્ટ્સ મી ટુ સ્મોક અ બીડી, again I will understand કે is she smoking a BD regularly? No. If she is just પહેલી વાર સ્મોક કરી રહી છે, કે આ બધી નાની નાની વસ્તુઓ એ ડિરેક્ટર જ હેલ્પ કરે છે તમને સમજવામાં, રાઈટ? અને પછી દેટ્સ હાઉ વી વર્કઆઉટ. લાઈક ઇન ધ વર્કશોપ્સ, જેમ અભિષેક સરે કાલે એક વાત કરી હતી કે વી હેડ નો આઈડિયા, વી વર જસ્ટ એક્સપેરિમેન્ટિંગ અમુક સીન્સ, અને એક સીનમાં યશ એ મારું મોઢું આમ પકડ્યું. That became the poster shot. So he got it through the workshop, through when we were just exploring, through the exploration. So આવું બધું ઘણું બધું એવું હોય છે કે જે ત્યાં પ્લે, લાઈક વી આર ઇમ્પ્રોવાઇઝિંગ, અને ઇમ્પ્રોવાઇઝેશનમાંથી ઘણું બધું મળતું હોય છે. સો ઇટ્સ, આઈ થિંક વી આર બ્લેસ્ડ ટુ હેવ Abhishek Jain as a director who gave us that scope also to explore. He was not with that mindset કે તમે આવું જ કરો. So he gave us that space, and એટલા માટે જે થયું એ થયું. બટ આપણે અમુક ઇમોશન હોય ને, ફોર એક્ઝામ્પલ કે તમે બહુ દુઃખની લાગણી બતાવવાની છે પડદા ઉપર, તો તમે તમારા જીવનના કોઈ એવા પ્રસંગને યાદ કરીને એવું ચેનલાઇઝ કરો? ના, that is not at all my process. કારણ કે એ મારા માટે વર્ક નથી કરતું. તો એકચ્યુઅલી હું ત્યાં જે થાય છે એ જ એનર્જી હું રિસીવ કરું છું. આઈ એમ રાઈટ ધેર. આઈ કાન્ટ, આ બી અમુક લોકોની પ્રોસેસ હોય છે કે દે એમ્બોડીમેન્ટ કે એવું કંઈક, બટ હું એવું નથી કરતી, કારણ કે આઈ ફીલ કે દેન આઈ એમ ટેકન સમવેર એલ્સ. એટલે દેન આઈ એમ નોટ ઇન ધીસ વર્લ્ડ. સો આઈ નીડ ટુ બી ઇન ધીસ વર્લ્ડ ઇન ઓર્ડર ટુ બ્રિંગ દેટ. તો એ એકચ્યુઅલી આઈ ફીલ કે જેટલું હું મારા કેરેક્ટર સાથે એમ્પથાઇઝ કરીશ ને, જેટલું હું એને મારી બેસ્ટ ફ્રેન્ડ બનાવીશ ને, એટલું શી વિલ ફીલ. નાની નાની વસ્તુઓ શી વિલ ફીલ, એન્ડ ધ મોર શી ફીલ્સ ધ મોર આઈ વિલ ફીલ. સો આઈ જસ્ટ મેક શ્યોર દેટ વિદાઉટ જજિંગ હર, હું એને લિટરલી ખાલી જાણવાની કોશિશ કરું, ધીમે ધીમે રહીને. જસ્ટ વોન્ટ ટુ ગેટ હર એનર્જી એન્ડ અન્ડરસ્ટેન્ડ વેર શી ઇઝ કમિંગ ફ્રોમ. સો ક્યાંક એ વસ્તુ હેલ્પ કરે છે. ઓકે. આ કેરેક્ટર પ્લે કરતી વખતે કોઈ વાર એવું બન્યું કે પોતાની અંદરનો માણસ બહાર આવી ગયો, એટલે રતન પ્લે કરતી વખતે યશ પોતે બહાર આવી ગયો કોઈક પોઈન્ટ ઉપર, કે દીક્ષા બહાર આવી ગયો, કે શ્રુહદ બહાર આવી ગયો, એવું બન્યું છે જેને વાત કરતો હોય એની સાથે? ફોર એક્ઝામ્પલ કોઈ એવો સીન છે કે જે બહુ જ ડાર્ક છે, કેમ કે જે ટ્રેલરમાં જોઉં છું કે એમાં એક આંગળી કપાઈને પડે છે, આવા જ્યારે પરફોર્મ એ વખતે પોતાની પર્સનાલિટી બહાર આવે, યાર કેટલું અઘરું છે આ, એવો કોઈ ચેલેન્જીસ આવે ખરા? આઈ ફીલ આ ફિલ્મ ડાર્ક કરતાં વધારે છે ને ઇમોશનલી ઇમર્સિવ છે. એટલા બધા ઇમોશન્સને એક સાથે ટ્રિગર કરે છે આ ફિલ્મ. હું આને એટલા માટે ડાર્ક નથી કહેતો કે એ કોઈ એક વસ્તુને લઈને પકડી રાખીને એને, એટલે આઈ ડોન્ટ નો ધ ડેફિનેશન ઓફ ડાર્ક, એટલે કઈ રીતે આપણે એને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. પણ આમાં હવે જેમ કે આ ફિલ્મ અમે લોકોએ ગઈકાલે જોઈ, તો એવી ઘણી જગ્યાઓ હતી કે જ્યાં હું હસતો હતો. સો શું એ કન્સિડર એવું થશે કે આ કોમેડી ફિલ્મ છે? ના. અગેન એવી ઘણી બધી જગ્યાઓ હતી કે જ્યાં મારી આંખે આંસુ આવી ગયા હતા. તો શું ખાલી આ ઇમોશનલ ફિલ્મ બની જશે? ના. એ ડાર્ક કે ઇમોશનલ કે કોમેડી કરતાં ઘણું મોટું વર્લ્ડ છે આનું. અને આમાં એવા મુદ્દાઓની વાત થઈ રહી છે કે જે મુદ્દાઓ ઇમોશનલી થોડાક તમને વિચારવાના લીધે તમને એની ઉપર વિચારતા બી કરશે, એના વિશે વાત કરતા પણ કરશે. અને બહુ જરૂરી છે આ મુદ્દાઓની વાત થાય. અમે એ જ આશાએ આ ફિલ્મ એ રીતે પણ રિલીઝ કરી રહ્યા છે કે આના કોઈ એવા પ્રમોશન્સ નથી કે જે નોર્મલી આપણે દરેક ફિલ્મના કરતા હોઈએ છીએ.
અમે ઓડિયન્સ પાસે એક બહુ ઓનેસ્ટી સાથે પહોંચવા માંગીએ છીએ અને એક બહુ ઓનેસ્ટ પ્રયાસ છે અમારો આ વાત કહેવાનો. સો એ હું એને લેબલ નથી કરવા માંગતો કે આ ડાર્ક ફિલ્મ, આમાં બીજું ઘણું બધું છે. એ ખાલી જે અપ્રોચ છે એ અલગ છે, વાત કરવાની રીત બહુ અલગ છે. સો એકવાર મને તો હું જનરલી મને ગુસ્સો નથી આવતો અને જ્યારે આવે છે તો હું રડું છું. બટ ધીસ વોઝ અ વેરી ટ્રિકી સ્પેસ. આ ફિલ્મમાં એક બે એવા સીન્સ છે જેમાં હું બહુ જ ચીસો પાડું છું ને આઈ એમ નોટ ક્રાઇંગ, આઈ એમ રિયલી દેટ દેર ઇઝ રેજ, દેર ઇઝ એંગર એન્ડ રેજ. સો આઈ એમ ગ્લેડ કે એ ત્યાં એક્સપ્લોર થયું. આઈ ડોન્ટ નો કે હું આવું, આઈ હેવ નેવર સીન માય સેલ્ફ લાઈક દેટ. સો દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ બધી બહુ કમાલની મુમેન્ટ્સ હોય છે યાર, કે તમે પોતાની જોડે એક્સપેક્ટ ના કરતા હો હા. અને એવું કંઈક હા. થઈ જાય. હા એ તમે કીધું ને કે કોઈક જગ્યાએ રતનમાં યશ બહાર આવી ગયો હોય, એના કરતા પણ વધારે સરપ્રાઇઝિંગ આ છે, કારણ કે યુ હેવ પ્રિપેર્ડ. તમે એવરી બીટ તમને ખબર છે 2 કે 3 ટેક થયા પછી કે આ બીટ પર હું આવું ફીલ થાય છે, મને આ બીટ પર આવું થાય છે, અને તમારે ઇવેન્ચ્યુઅલી એને તોડવાનું છે, કારણ કે હું એનું એ જ ફીલ કરતો રહીશ તો એ ક્યાંક મોનોટોનસ કે ટેકનિકલ થઈ જશે. પણ આવા જે મોમેન્ટ્સ હોય છે ને કે જે તમને પોતાને બી સરપ્રાઈઝ કરી જાય કે મેં નહોતું વિચાર્યું કે આવું હું ફીલ કરીશ અથવા તો આવું થશે, અને એવું થઈ જાય છે ને, એ કેરેક્ટરનો કમાલ છે. એટલે એને એ રીતે કરી શકીએ આપણે કે આપણે શ્રુહદ જ હોઈએ છીએ, બાબુ ક્યારેક ક્યારેક આવી જાય છે. હા, હા. એકચ્યુઅલી, અને એ કુદરતની કરામત છે. બાકી સાવ તો બાબુ બની જવું તો પછી આપણું મંદિર બનાવવું પડે. હા, મતલબ એટલું ગ્રેટ તો કે માણસ જ બદલાઈ ગયો એવું તો પોસિબલ જ નથી. પણ એવું થાય કે કોઈ કેરેક્ટરમાં શૂટ કદાચ 40, 45, 50 દિવસ જેવું ચાલતું હોય, એક કેરેક્ટરમાં તમે રોજ એની પ્રેક્ટિસ થાય, પછી ઘણા બધા એક્ટરને એવું સાંભળતા હોય કે મને બહાર આવતા બહુ સમય લાગે. એવું તમારી જોડે થાય છે ખરું કે આમ બહુ ટાઈમ લાગે, એક પ્રોસેસ હોય? મારી સાથે તો એવું નથી થતું, કારણ કે અગેન આપણને ખબર છે કે આપણે જ છીએ. અત્યારે હું ભલે બોલું છું પણ હું તો શ્રુહદ જ છું ને. અત્યારે હું કદાચ એક્ટિંગ કરતો હોઈશ તો હું શ્રુહદ જ છું. એ ન્યુઆન્સીસ કાં તો એ જે અમારી પ્રેક્ટિસ છે, અમારી વર્કશોપ છે, અમે એક એની કેરેક્ટરિસ્ટિક અમે એક્સપ્લોર કરીએ છીએ કે એ શું શું કરતો હશે. એની પ્રેક્ટિસમાં અમને ઘણું બધું મળતું હોય છે અને અમે ફોલો કરતા હોઈએ છીએ. પણ એક્ઝેક્ટ એવી કોઈ સ્પેસમાં હું તો પર્સનલી નથી જતો કે જેમાંથી તમે બહાર ના આવી શકતા હોય, કે એ કાં તો એ તમે અનફોલ્ડ કરો છો, તમારી અંદર છે જ બધું, પણ એ કેરેક્ટર થ્રુ તમને વધારે તમારી જાત ખબર પડે છે, તમે વધારે તમારી સેલ્ફની નજીક જાઓ છો એ કેરેક્ટર થ્રુ. કારણ કે તમને, જેમ કે આ કેરેક્ટર છે કે જેમ કીધું કે નેગેટિવ છે, તો નેગેટિવ હોવા માટે અમુક મારી અંદર જે ઇમોશન છે એનું તમે માની લો કે ઇક્વલાઇઝર છે. તો હું ગુસ્સો શ્રુહદ બહુ ઓછો કરે છે, પણ હું જે કેરેક્ટર છે એ તો વધારે ગુસ્સો કરે છે, તો મારે એ ગુસ્સાનું ઇક્વલાઇઝર વધારવું પડશે, જે હું રૂટીનમાં નથી. પણ એ ખાલી કેરેક્ટર પૂરતું છે. પછી એવું નહીં થાય ક્યારેય, મારી સાથે તો નહીં થતું કે રહી જાય છે. ક્યારેક કદાચ ડ્યુરિંગ ધ પ્રોસેસ કાં તો શૂટ કરતા હોય ત્યારે એવું થઈ જતું હોય, કારણ કે એવા હેક્ટિક શૂટ ને બધામાં કંઈક ને કંઈક ઇમ્પ્રેશન છૂટી જાય આપણા દિમાગમાં, કારણ કે તમે કોન્સ્ટન્ટ તમારા ઇમોશનને છેડી રહ્યા છો એઝ એન એક્ટર. તમે કોન્સ્ટન્ટ એને સ્ટડી કરી રહ્યા છો કે તારે અહીંયા રહેવાનું છે, તારે ફીલ કરવાનું છે, તારે આ કરવાનું છે. તમે કોન્સ્ટન્ટ જે એ વર્લ્ડ નથી એ વર્લ્ડમાં પ્રેઝન્ટ રહેવાનો ટ્રાય કરી રહ્યા છો. તો નો ડાઉટ ક્યારેક એવું આવી જાય તમારી અંદર, એક એવા ઇમ્પલ્સીસ આવી જાય કે જે તમે નથી, પણ એ તરત નીકળી પણ જાય છે. એમ કે તરત એક એવો માહોલ થઈ જાય પેકઅપ પછી કે એ સ્નેપ થઈ જાય છે. એટલે 30, 40, 50, 60 દિવસના શૂટ દરમિયાન તમે એક પર્ટિક્યુલર, દરેક માણસની પોતાની એક રિધમ હોય છે, દરેક માણસની એક બોલવાની લય હોય છે, એક કેરેક્ટરની રિધમ તમે ફોલો કરતા હો છો. સો કદાચ એ કેવું છે કે એ રિધમ તમારી કદાચ બદલાય, મે બી, આ મારું ઓબ્ઝર્વેશન છે, કદાચ એ રિધમ બદલાવાના લીધે એવું થઈ શકતું હોય આસપાસના લોકોને કે આ ચેન્જ થઈ ગયો છે, કારણ કે તમારી રિધમ તમારા કેરેક્ટર પ્રમાણે બદલાતી હોય. અને શૂટ છે ને આમ બહુ હેક્ટિક હોય છે યાર. એટલે કઈ રીતે કે અમે 100 કે 150 લોકોનું જે યુનિટ હોય ને, એ 30 દિવસ પણ અમે શૂટ કરતા હોઈએ ને, તો
એ 30 દિવસ એવા હોય છે કે અમે એ લોકો સિવાય કોઈને નથી મળતા હોતા, ટાઈમ જ નથી હોતો. સવારે 5નો કોલ ટાઈમ હોય 6ની શિફ્ટમાં, જે સાંજે 6 વાગે ઓફિશિયલી પતવાની હોય પણ પતતા 7 વાગે. તમે બધું તમારું વાઇન્ડ અપ કરીને ઘરે પહોંચતા તમારે 8થી 8:30 થાય. તમે ખાઈને તરત જ સૂઈ જાઓ. એમાં જો આ તો નજીક લોકેશન હોય તોની વાત છે, પણ જનરલી દૂર લોકેશન હોય છે કે ટ્રાફિકનો અવાજ, આજુબાજુના લોકોનું ડિસ્ટર્બન્સ એ બધું ના નડે, એટલે જનરલી લોકો એવું પ્રિફર કરતા હોય કે આપણે દૂર જતા રહીએ. સો એમાં તો ઓર વધારે ટ્રાવેલ ટાઈમ, એટલે 5ના કોલ ટાઈમમાં તમારે 3:30 પોણા 4 તો ઘરેથી નીકળી જવું પડે. એટલે એ બધાના લીધે છે ને બહુ એક્ઝોસ્ટ થઈ જવાતું હોય છે. અને બીજી વસ્તુ કે હું ત્યારે યશ તરીકે મારા ફ્રેન્ડ્સને નથી મળી રહ્યો, ત્યારે હું મારા ઘણી વખત એવું થાય છે કે એક જ ઘરમાં અમે રહીએ છીએ તેમ છતાં હું મારા મમ્મી પપ્પાને નથી મળી શકતો અઠવાડિયું 10 દિવસ. મળતા બી હોઈએ જે દરમિયાન તો બી હાય હેલો હોય કે જોડે ચા પીવા બેસી ગયા નીકળતા પહેલા, એટલું જ હોય. સો એ રીતે છે ને તમે કોન્સ્ટન્ટલી તમારા કેરેક્ટરની રિધમમાં જ તમે 30થી 40 દિવસ કાઢી રહ્યા છો. જેવા સેટ ઉપર જાઓ એટલે ભલે તમારો શોટ થવામાં હજી કલાક 1.5 કલાકની વાર હોય, પણ તમે પ્રિપેરેશનમાં જ લાગી જાઓ, તમારી રિધમ પાછી તમે સેટ કરો, તમારું વોર્મઅપ થાય એ કેરેક્ટર માટેનું. સો એ રિધમ કદાચ બદલાતી લાગે અને એ લોકો આસપાસ ઓબ્ઝર્વ કરતા હોય, પણ આઈ ડોન્ટ થિંક કે, અથવા તો મેં પોતાની અંદર એટલું ઓબ્ઝર્વ નહીં કર્યું હોય કે મેન્ટલી હું એટલો બદલાઈ ગયો હોઉં કે હવે મારી એક્શન્સ ડિફર થવા માંડી છે. હું કદાચ મંદિર જતો હોઉં અને ચપ્પલ કાઢીને જ જવાનું મારી મસલ મેમરીમાં છે. એ મારી રિસ્પેક્ટ છે. એ રિસ્પેક્ટ હું એટલા વખતોથી મંદિરને આપતો આવ્યો છું કે મારી મસલ મેમરીમાં આવી ગયું છે કે હું મંદિરમાં ક્યારે ઊંઘમાંથી બી ઉઠાડીને જવાનું હશે તો હું ચપ્પલ પહેરીને અંદર નહીં જઉં. પણ કોઈ કેરેક્ટરનો ઇમ્પેક્ટ મારા પર એવો નહીં આવી જાય કે જે મને ચપ્પલ પહેરીને મંદિરમાં જતો કરી નાખશે. એ કદાચ મારી રિધમ બદલી શકે. પ્રિટી મચ ધ સેમ. એકચ્યુઅલી પહેલાં એવું થતું હતું કે સબકોન્શિયસલી સાયકીમાં હું જતી રહેતી હતી અને આઈ વુડ રિયલી લાઈક ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ અને એવું. પણ પછી ધીમે ધીમે રહીને આઈ થિંક એઝ યુ ડુ મોર પ્રોજેક્ટ્સ, એઝ યુ ઇવોલ્વ એઝ એન એક્ટર, યુ અન્ડરસ્ટેન્ડ દેટ ધ ક્રાફ્ટ ઓફ એક્ટિંગ બેઝિકલી. ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ ધ ક્રાફ્ટ, ધ મોર ઇઝી ઇટ ઇઝ ટુ ગેટ આઉટ ઓફ એની કેરેક્ટર, એની વર્લ્ડ. તો પછી તમે ટેકનિકલી પણ અપ્રોચ કરો છો પ્રોસેસને. અને આઈ ફીલ દેટ મને તો એ ગમતું જ નથી કે મેથડવાળું જે આખું હોય છે ને કે જતા રહ્યા અંદર ને એમાં જ પછી આઈ ફીલ ઇટ્સ વેરી બેડ ફોર ધ હેલ્થ ઓફ ધ પર્સન એન્ડ ધ પીપલ અરાઉન્ડ. સો દેટ્સ વાય આઈ કીપ સ્ટ્રેસિંગ ઓન ધ ફેક્ટ કે લેટ્સ, ઇવન ઇફ દેર ઇઝ સમથિંગ બહુ ઇન્ટેન્સ હોય તો એ વસ્તુને આપણે ડી રોલ કરતા શીખીએ. ડી રોલિંગ શુડ બી અ મેજર પાર્ટ ઓફ acting workshops also. How do you get out of it? It's very important to shed it off. So I somewhere feel that it's very important to get in, but also very important to let that energy go. એ બહુ સાચી વાત છે કે વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ઇન ઓલ્સો. અમારામાંથી કોઈ પણ એવું નથી કે જે આ બધી વસ્તુઓના લીધે શૂટ દરમિયાન એવું વિચારતું હોય કે ના આટલાથી વધારે મારે જવાની જરૂર નથી, કે આનાથી વધારે મારે એફર્ટ્સ આપવાની જરૂર નથી. દરેક વ્યક્તિ જ્યારે શૂટ ચાલતું હોય કે તમે સ્ટેજ પ્લે કરતા હો કે કંઈ પણ કરતા હો તમે, ત્યારે પ્રયાસ તો એવો જ હોય છે કે મારી સાયકી કે મારી મેન્ટાલિટી પણ ચેન્જ થઈ જાય. બટ એ મે બી કદાચ જે નેચરમાં અમે કામ કરીએ છીએ કે જે કામ અમે કરીએ છીએ એ પોસિબલ નથી. પણ પ્રયાસ તો પૂરેપૂરો એવો જ હોય છે કે બને એટલું તમે વધારે એને ઓળખો. એક જ ટાઈમ છે તમારી પાસે, શૂટ કરતા હો તો 30થી 40 દિવસ. એ પછી ક્યારે હું રતનને નહીં બદલી શકું. એ કદાચ મને રતન મળે તો એની કમ્પ્લેન ના હોવી જોઈએ કે આ પ્રોબ્લેમ થયો. પણ ઘણું બીજી પણ અઢળક વસ્તુઓ છે કે જેમ કે મેં મારા કેરેક્ટરમાં ટાઈટ પેન્ટ પહેર્યું હતું, બરોબર? તો એ ટાઈટ પેન્ટ પહેરવાથી મારી વોક પણ બદલાય. જેમ હું અત્યારે ખુલ્લા પેન્ટમાં અલગ રીતે ચાલું છું, તો હવે હું રોજ ટાઈટ પેન્ટ પહેરતો હોય પછી હું ઘરે જઈને ચડ્ડો પહેરું ને તોય મારી વોકમાં તો આવી જ જશે. કારણ કે જેમ મસલ મેમરીની વાત કરી, હવે મારા વાળ લાંબા હતા તો મારા વાળ લાંબા હોય તો બીજી અમુક મારા હાથની અમુક ટેવો બની ગઈ હશે કે મારા
હાથને વારે ઘડિયા મડવાનું મન થશે, પાછળથી આમ કરવાનું મન થશે, જે ટૂંકા વાળમાં નહીં થાય. પણ મારા વાળ લાંબા છે તો એક એ ન્યુઆન્સ થઈ ગયું કે ભાઈ આ વારે ઘડીએ એના વાળ અડી રહ્યો છે. એટલે એ તમારા ગેટઅપથી, તમારા કોસ્ચ્યુમથી, તમે જે એસેસરીઝ પહેરી છે એનો પણ તમને કોન્સ્ટન્ટ એક અવાજ આવતો હોય કે તમે એમ ચાલો તો એનો અવાજ આવે છે. એટલે તમને સતત એ વસ્તુ તમે રોજ કરો છો, એટલે રોજ એ હવે તમારી બોડીમાં આવી ગયું છે. તો એ 30-40 દિવસ જેટલા દિવસ શૂટ ચાલતું હશે ત્યારે એ તમારું પેલું છે એક એ સ્નેપ છે કે તમે જેવા કોસ્ચ્યુમમાં આવશો એટલે તરત, કારણ કે તમે આટલા ટાઈમથી એ કેરેક્ટર પર કામ કરી રહ્યા છો એટલે તમે એ પેલું પોર્ટલ જેવું કદાચ તમને ફીલ થાય. આ મગજના નશા છે, બીજું કઈ નથી. આ મગજના નશા છે. આ એક્ટર અમને જ ખબર પડે કે એ શું છે, કે એ આમ થઈ જાય કે ઓકે ચલો કંઈક આપણે અલગ સ્પેસમાં આવી ગયા. અને છેલ્લે તો છે તો એક આ પ્લેજ કે તમે ત્યાં જઈને બસ જે છે એને કઈ રીતે આપણે રિયલ બતાવીએ, કાં તો રિયલ ફીલ કરીએ પોતે, અને કઈ રીતે પ્લે કરીએ. બાકી તમે રાત્રે પાછા કપડાં કાઢો એટલે અવાજ બંધ થઈ જાય ને એટલે પછી. પણ આવું સેમ વિથ કે તમારા વજન છે એનો પણ ફરક પડે. તો મને કદાચ હું ભૂલ ના કરતો આ ફિલ્મ માટે જ કંઈક વજન વધાર્યું હતું કે એવું હતું ને, તો એનાથી ફરક પડે ખરો? એટલે મારે છે ને મેઇન થોટ મારો એ હતો કે સ્ક્રિપ્ટ વાંચ્યા પછી અમને લોકોને ખાસો ટાઈમ પણ મળેલો. તો એ દરમિયાન મને એવું થતું હતું કે નો ડાઉટ આ મેન્ટલી અને જે એની એક્ટિવિટીઝ છે એ વિચિત્ર છે, પણ મારે એટ ધ સેમ ટાઈમ આ કશું જ ના કરતો હોય ને તો બી આને ડિસ્ગસ્ટિંગ દેખાડવો છે કે જ્યારે બી આ કેરેક્ટર સામે આવે ને, કારણ કે મને વાંચતી વખતે એ ફીલ થતું હતું કે યાર આવું વ્યક્તિ કઈ રીતે હોય. તો એ જ થોટ મને એવો હતો કે ઓડિયન્સ કઈ રીતે ફીલ કરશે. હું ખાલી રતન જો ત્યાં ઊભો છે ને, જો એક વિચિત્ર કે એક ડિસ્ગસ્ટિંગ ફિલિંગ જો ઊભી થઈ રહી છે ઓડિયન્સમાં, તો એના માટે બી મને એવું હતું કે જો હું વેટ પુટ ઓન કરીશ, અને પેલું નહીં કે હું મસ્ક્યુલર વેટ જ પુટ ઓન કરું, એની નેસેસિટી રાડોમાં હતી કે એ મસ્ક્યુલર પુટઅપ જ જોઈએ. એ પાવર મારે બતાવવાનો હતો, એટ ધ સેમ ટાઈમ એ હિરોઇક પાવર હતો, એ હિરોઇઝમ હતું. અને આ મારે એવું ફીલ કરાવવું છે ઓડિયન્સને કે આને જોવે ને એમના મગજમાં એક આમ ડિસ્ગસ્ટિંગ એક આમ અરેરાટી ઊભી થઈ જાય. સો એના માટે મારો એવો વિચાર આવ્યો કે હું બધી રીતે વેટ પુટ ઓન કરું, બને એટલું બધી રીતે. અને ઇવન એટલા જ માટે કોસ્ચ્યુમ પણ એ રીતના પહેર્યા છે કે જેમાં પેટ દેખાય, એકદમ ટાઈટ હોય, જેમાં આ બધું મોટું દેખાય, એક ચરબી દેખાય, અને એ એવું ડિસ્ગસ્ટિંગ પાત્ર લાગે કે ખાલી પાછળ બી ઊભો હોય ને તો આમ તમને ઓલું ઘિન્ન ચડે કે આ વ્યક્તિ એ થોટથી ખાલી પુટ ઓન કરેલું. અને કઈ રીતના વધારે, એટલે તમે કીધું કે બહુ ગંદી રીતના વધાર્યું, તો એ ટાઈમે બધું ખાવા પીવામાં કોઈ જ લિમિટેશન નહીં? શું ફેવરિટ ખાવાનું? હા, એ ટાઈમનું વજન વધારવા માટે કે આ ખાઉં તો હું જલ્દી જાડો થઉં, એવું કંઈક હશે ને? મેં કેલેરીઝ વધારી દીધી હતી, બહુ વધારી દીધેલી. એ પછી કોઈ પણ કેલેરીઝ હોય, જેમ કે અત્યારે જેમ કે ડાયટ કરતા હોય ત્યારે તમારી ન્યુટ્રિશનલ કેલેરીઝ હોય છે કે મારી આટલું પ્રોટીન, આટલું કાર્બ્સ, આટલું ફેટ, જે બધા આમ તો ઓલમોસ્ટ બધાએ ફોલો કરવું જોઈએ. પણ એ ટાઈમે ન્યુટ્રિશનલ નહીં, ઓવરઓલ કેલેરીઝ જ મેં પમ્પ અપ કરી દીધેલી કે રોટી હું 3 ખાતો હોઉં તો 5 ખાઉં, એવી રીતે. એટલે એ તો બહુ ટેકનિકલ પાસું છે, પણ નો ડાઉટ એ વસ્તુના લીધે એક છે ને તમારામાં જે એક્ટિવનેસ હોય કે જે તમારી શું કહેવાય એને, તમારું શરીર થોડું સુસ્ત થઈ જાય એના લીધે. આ જ્યારે હેવી વેટ તમે અચાનક જ વધારી દો, સો એ વસ્તુ મને એ ઇન્ટેન્શનલ નહોતું ને તેમ છતાં મારા જે કેરેક્ટરનો ઠહેરાવ છે ને એમાં એ બહુ વસ્તુ હેલ્પ કરી દીધી એ વેટ વધારવાના લીધે, આવા ખરાબ કચરાવાળા કેલેરી બમ્પ અપના લીધે. જે એ સુસ્તી આવી ગઈ ને એના લીધે જ્યારે રતન જ્યારે એક્ટિવ થાય છે ને ત્યારે એનો ઇમ્પેક્ટ વધી જાય છે, કારણ કે એ થ્રુઆઉટ સ્ટેબલ છે, એ ખાલી શ્વાસ લઈ રહ્યો છે. આ બધા મારા વિચારો હતા કે અને એ અપ્રોચ સાથે મેં આ કેરેક્ટરને એક્ઝિક્યુટ કરવાનો ટ્રાય કર્યો છે. બટ લેટ્સ સી, ઓડિયન્સ વધારે સારી રીતે નક્કી કરી શકશે. પણ તમે હમણાં જ કીધું કે એકદમ ડિસ્ગસ્ટિંગ કેરેક્ટર, બરોબર છે, તો અત્યાર સુધી તો કોઈ પણ કેરેક્ટર જે પ્લે કરે આવા ક્યાંય રહ્યા નથી. તમને એવું લાગ્યું ને કે આ તો આખું અલગ પ્રકારનું કેરેક્ટર છે, શું પબ્લિક એક્સેપ્ટન્સ આવશે, કઈ રીતના પછી પબ્લિક, આવું વિચાર તો એક આવ્યો છે ને કે આ કેરેક્ટર પ્લે કર્યા પછી
લોકો શું વિચારશે? અ, મને છે ને યાર, હું બહુ જ સાચી વાત કરું ને તો મારી ઓડિયન્સ મારી સાથે ટકી રહી છે મારા વેરિએશનના લીધે. મેં જેટલા સબ્જેક્ટ્સ ટ્રાય કર્યા છે ને એ જ ઓડિયન્સને વધારે ગમ્યું છે. અને આઈ ફીલ કે હું જેટલો ઇવોલ્વ થયો છું એટલી જ મારી ઓડિયન્સ પણ ઇવોલ્વ થઈ છે. અને ઓડિયન્સ પણ એટલી જ સારી રીતે તૈયાર છે આ પ્રકારની વાત અને આ પ્રકારનો ટોપિક જોવા માટે. અને તેમ છતાં પણ હું એ એ એ જગ્યાએ છું જ નહીં કે હું નક્કી કરી શકું કે ઓડિયન્સને શું ગમશે અને શું નહીં ગમે. મારી પણ અમુક એવી ફિલ્મ્સ છે કે જેણે ગ્રેટ પરફોર્મ નથી કર્યું, પણ એનો મતલબ એવો નથી કે આઈ રિગ્રેટ ડુઈંગ ધોઝ ફિલ્મ્સ. એ ફિલ્મે ઘણું બધું મને શીખવ્યું જ છે અને એ એક્સપિરિયન્સ જો કદાચ ના હોત તો હું આજે જ્યાં છું ત્યાં ના હોઈ શક્યો. સો એ થોટ કે કદાચ ઓડિયન્સને નહીં ગમે, કદાચ મારા તરફથી જોવું નહીં ગમે, એ થોટ મને ક્યારેય આવ્યો નથી, કારણ કે મને ઓડિયન્સ પર એટલો ટ્રસ્ટ છે કે એમણે હંમેશા મારા વેરિએશન્સના લીધે મને પસંદ કર્યો છે. તો આઈ એમ એક્સાઇટેડ કે આ લોકો જ્યારે જોશે અને એમને એક અલગ જ યશ જે એમણે વિચાર્યો પણ નથી એ પ્રકારનું યશ જોવા મળશે ત્યારે એમના શું રિએક્શન હશે. પણ મમ્મી તો મમ્મી હોય બધાના, એટલે તમે ગમે તે એક્ટર થઈ ગયા, મોટા એક્ટર થઈ ગયા, તમારું કામ છે એ બધી જ એમને ખબર છે, પણ છતાંય અમુક કેરેક્ટર હોય એમની એક ટીકા ટિપ્પણી અલગ પ્રકારની આવે દીકરા પ્રત્યે. એવી કોઈ આવે ખરી આંટીની ટીકા ટિપ્પણી? મારી મમ્મી છે ને એકચ્યુઅલી મારા મમ્મી પપ્પા બંને જ, હું જ્યારથી થિયેટર કરતો ને 3rd 4th સ્ટેન્ડર્ડથી મેં થિયેટર કરવાનું શરૂઆત કરી હતી, તો એ લોકો ત્યારથી જ એમનો બહુ સપોર્ટ હતો યાર મને. એ લોકો રિહર્સલ્સ અટેન્ડ કરતા. 3rd 4th સ્ટેન્ડર્ડમાં ટ્રાવેલ કેમનું કરે, એટલે એ લોકો લઈ જાય, આખું રિહર્સલ અટેન્ડ કરે, પછી પાછા લાવે. એવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. ઓલમોસ્ટ છેલ્લો દિવસ સુધી એ લોકો મારા દરેક નાટકના પ્રોડક્શનમાં ઇન્વોલ્વ રહેતા હતા કોઈક ને કોઈક રીતે. તો એ લોકોનું પણ છે ને આ ફિલ્ડને કે આ આર્ટને જોવાનો પર્સપેક્ટિવ જેવો અમારો હોય ને એવો ધીરે ધીરે થતો રહ્યો છે અનનોઈંગલી. સો મારી મમ્મીને એક્ઝેક્ટલી ખબર છે કે આ વસ્તુ એ કેરેક્ટરના લીધે થઈ રહી છે. મારા પપ્પાને એક્ઝેક્ટલી ખબર છે કે આ વસ્તુ, આ ચોઇસીસ કેમ થઈ રહી છે. અને આઈ એમ બ્લેસ્ડ ઇનફ કે એ ઘટના મારા જીવનમાં થઈ. હું આજે કોઈ પણ વસ્તુ, મારા પ્રોફેશનની કોઈ પણ વસ્તુ મારા ઘરે એવી રીતે ડિસ્કસ કરી શકું છું જેવા હું મારા ફ્રેટર્નિટીના મિત્રો સાથે ડિસ્કસ કરતો હોઉં. સો એ વસ્તુ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એટ ધ સેમ ટાઈમ એ લોકોનો સપોર્ટ અલગ લેવલનો છે યાર. એના વગર હું અહીંયા ના પહોંચી શક્યો હોત. અચ્છા, અભિષેક સર સાથે કામ કરવું કેટલું સહેલું ને કેટલું મુશ્કેલ? ગો ઓન. બહુ સહેલું. બહુ મને તો બહુ મજા આવી હતી અને મેં તો ઘણું કામ કર્યું છે એમની સાથે. એટલે એક્ટર ડિરેક્ટર કરતાં હવે એક અલગ રિલેશન છે એનાથી ઉપરનું. એટલે પર્સનલી પણ ઓળખીએ છીએ એકબીજાને, એટલે આપણને વધારે ખબર હોય કે માણસ શું છે એમ. તો એ બહુ ઇઝી થઈ જાય. આપણને ખબર છે કે આ કદાચ બોલે છે તો એવું નથી કે ભાઈ મારે પર્સનલી લઈ લેવાનું છે. તો એ કંઈક એ સિચ્યુએશન એવી છે. અચ્છા, એ ફિલ્મનું નરેશન આપે છે ખરા તમને? કોને? મને? હા. ના, મને નહીં આપતું. શુભદને સીધું કહી દે છે. મને સીધી તારીખ આપે છે. અચ્છા, તમને આપે છે નરેશન? એટલે મારણનું આપ્યું હતું. અને કેવો એક્સપિરિયન્સ, કેવો કામ કરવાનો? સહેલો, અઘરો? સરસ યાર. એમની મેં એક વાત બહુ એમના માટે છે ને, પરફોર્મન્સ અને એ બધું બહુ જ એવું છે કે એ જાણે એના માટે જ ફિલ્મ બનાવતા હોય. એમની ટ્રીટમેન્ટ બહુ પરફોર્મન્સને લઈને વધારે છે, જે બહુ જ સારું છે એક્ટર્સ માટે. એટલે એમની પ્રેપ બહુ જ ક્લિયર હોય છે બિફોર એક્ટર્સ અરાઇવ ઓન ધ સેટ. એટલે અને મસ્ત એક્સપિરિયન્સ હતો યાર, ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો. એ ફિલ્મ સ્કૂલથી બિલોંગ કરે છે અને તમને દેખાય એક ફિલ્મ સ્કૂલમાં પ્રોપરલી ફોકસ સાથે ભણેલા માણસ ફિલ્મ બનાવી રહ્યા છે. સેટ ઉપર ગુસ્સે થાય ખરે? હા, બિલકુલ થાય. પણ એ એવું જ છે ને યાર, તમે જેટલા પેશનથી, એટલે અમારી રોજની એફર્ટ એ લાગતો તો અમારા બધાનો કે એની એનર્જી કઈ રીતે મેચ કરવી એમ. કારણ કે સૌથી પહેલા એ આવીને ઊભા હોય, એમને બધું સેટ કરીને રાખ્યું હોય, એમનું જે આખું જ એમની પેસ વાઇલ્ડ શૂટિંગ કંઈક અલગ લેવલ પર હોય છે. એટલે તમે કઈ રીતે એનર્જીને મેચ કરો એ જ બહુ અઘરી વસ્તુ છે. એટલે એટલા એનર્જી સૌથી છેલ્લે જાય, બધું પ્રેપ પણ કરેલું હોય કે આજે શું શું શૂટ કરવાનું, બધું ક્લિયર હોય. અને આટલા જ પેશનથી તમે કામ કરતા હોય ને કંઈક જો ઉપર નીચે થયું કોઈનાથી તો એ ગુસ્સો આવવાનો જ છે કે
ભાઈ બધા જ એ રિધમ પકડવાની ટ્રાય કરે છે. કોઈ એક વ્યક્તિ લેમ બિહેવ કરે છે તો ગુસ્સો આવવાનું પોસિબિલિટી ખરી. અને બધાનું અલગ અલગ હોય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે જે પણ તમારું છે એ તમે ફ્રીલી એક્સપ્રેસ કરી શકો છો. અને એ મને બહુ સારું લાગે છે કે એ સેટ એવો હતો કે જ્યાં બધા જ બહુ ફ્રીલી પોતાના ઇમોશનને એક્સપ્રેસ કરી શકતા હતા. સો એ એનર્જી બહુ મેટર કરે છે યાર. અધરવાઇઝ તમે છે ને કોન્સ્ટન્ટલી જો સંકોચાયા કરતા હો કોઈ વાતને લઈને તો એ કોઈ પણ કામ હોય એમાં દેખાય જ, જે આ સેટ પર નહોતું. અચ્છા, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કામ કરવું સહેલું રહ્યું કે અઘરું રહ્યું? સહેલું અઘરું કરતા આઈ થિંક જેમ યશે કીધું, આઈ ફીલ અભિષેક જૈન ઇઝ અ એક્ટર્સ ડિરેક્ટર. અને જનરલી Directors actor, હા, હું એ જ કહેવા જતો હતો. એક્ટર્સ ડિરેક્ટર. Actors director, હા. I think he is a DOP's director also and actors director also. So and he also edits. તો એમને ખબર હોય છે એમને શું ક્યાંથી શું કાપીને શું જોડવું છે એ બધું. તો એ જે મેં કીધું ને કે ધ ફ્રીડમ દેટ વી ગોટ, એમાં મજા પડી ગઈ યાર. એવું મળતું નહોતું. એટલે આ સેટ પર પહેલી વાર સિન્સિયરિટી જે આખી ટીમની હતી, ફિલ્મ મેકિંગ તરફ જે મારણ, મિસિંગ વેબ સિરીઝ તરફ જે પેશન હતું, બધાનું જે પેશન હતું, ઇટ વોઝ સમથિંગ એલ્સ. ઇટ વોઝ લાઈક એવરીબડી વોન્ટ્સ ટુ મેક સમથિંગ ગ્રેટ. દેટ વોઝ ધ એનર્જી, કલેક્ટિવ એનર્જી. અને એ અભિષેક સરની જ એનર્જી હતી જે બધે રેડિએટ થઈ. તો આઈ ફીલ દેટ સિન્સિયરિટી ઇઝ સમથિંગ દેટ ઇન્સ્પાયર્સ મી એઝ અ પર્સન. અચ્છા, તમને નરેશન મળ્યું? હા, નરેશન મળ્યું. એટલે મને નરેશન મળ્યું હતું. મને નરેશન મળ્યું હતું એ નથી. આ તો વાત છે. વચ્ચે 2 મિનિટ રમૂજ. વિનોદ. થોડા ઇધર ઉધર નિકલ જાય. થોડા ઇધર ઉધર. પણ એ ભાઈ એ ડિરેક્ટર, હું તો મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણી વખત શેર કરતો હોય કે ભાઈ મારા તો સૌથી ફેવરેટ ડિરેક્ટર છે. કારણ કે તમને કોઈ એવો વ્યક્તિ મળે જે તમને ડિરેક્ટ કરતો હોય નહીં, તમને કહે કે તું ફેલ થા, મને કોઈ વાંધો નથી, તો કેવી મજા આવે. હા યાર. આપણના ટીચર આપણને કહે કે તું ફેલ થા, કોઈ વાંધો નહીં, પણ તું કર. એવું કોઈ કહે એટલે આપણે કેવા ફ્રી થઈ જાય, હલકા થઈ જઈએ. તમે જ્યારે હલકા થઈને કોઈ તમને જજ જ નથી કરવાનું, કોઈ જ નથી કરવાનું. ઇવન ધ એક્ટર્સ, હું આ બંનેને તો હું કોલેજમાં હતો, જ્યારે હું આ ફિલ્ડમાં નહોતો આવ્યો ત્યારથી જોઉં છું એમ. એટલે એમના તરફથી એ મળવું, સર તરફથી એ મળવું ને તમને સાવ શૂન્ય કરી નાખે દરેક રીતે. અને એવી સ્પેસમાં તમે કામ કરો છો એટલે તમે 100% તમારું બેસ્ટ આપવાના છો. તમારું મતલબ સિલેક્શન કઈ રીતના થયું? મતલબ કોઈ પ્રોપર ઓડિશન આપ્યું હતું કે? કેમ કે 2022 ની વાત છે ને. મેં જેક લગાવ્યો. 2022 માં એવું હતું કે એની પહેલા મેં ઓહોની ઘણી બધી સિરીઝ ઓલરેડી કરી લીધી. હા. અને સરને ખબર હતી કે આ કેરેક્ટર શ્રુહદ કરી શકશે, એટલે એમને મને બહુ ઇનિશિયલ સ્ટેજ પર જ કહી દીધું હતું કે કેરેક્ટર છે એ તારે કરવાનું છે. તો એની પહેલા જે સિરીઝો શૂટ થતી હતી એની વચ્ચે પણ અમે ક્યારેક મારણના અમુક સીનની, અમારા કેરેક્ટરની વાતો ચાલતી હતી. એટલે પહેલેથી લોક જ હતું. મને કમ્ફર્ટેબલ તો નહીં હું કહું, મારી ઈચ્છા છે કોમેડી કરવાની. બહુ જ ફાર્સિકલ અને કંઈક આમ ક્રેઝી કોમેડી કરવાની ઈચ્છા છે. અને મને ખબર છે આઈ કેન ડુ ગુડ કોમેડી, કારણ કે હું કોલેજમાં કરતી હતી. તો મારી ઈચ્છા છે ફરી કોમેડી એક્સપ્લોર કરું અને આમ આઉટ ઓફ ધ બોક્સ, આમ ફ્લીબેક જેવું બી કંઈક મળે ને તો બી મજા લાઈક આવશે. ડેની જીગર જેવું. ઉધર હું જાઉં. હા, એટલે ઓફકોર્સ એ મારા માટે એવી ઘટના હતી ડેની જીગર, કે આવું ફાર્સિકલ, આટલું લાઉડ, અને એ ફિલ્મમાં ઘણું બધું શીખવ્યું છે યાર મને. તમારું ફેવરેટ કમ્ફર્ટ ઝોન કયું? કમ્ફર્ટ કરતા બી ફેવરેટ કયું? ચલો, કે આ કરવું બહુ ગમે એમ, કે આવું પ્લે કરવાનું હોય તો વધારે ગમે એમ. એવું એક સીમિત નથી રહેતું. એટલે જેમ કે ઘણા ટાઈમથી મને એવી ઈચ્છા હતી કે યાર મારે ફરી લવ સ્ટોરી કરવી છે, અને જે ગોળધાણા થકી એ ઈચ્છા પૂરી થઈ. હવે એ પછી મારણ સુધી એવી ઈચ્છા હતી કે મારે કંઈક એવા પ્રકારનું કેરેક્ટર કરવું છે કે જે હીરો નથી, કે જે એન્ટી હીરો છે, કે એન્ટેગનિસ્ટ છે. જે મારણ થકી એ ઈચ્છા પૂરી થઈ. સો એ
ફિલ્મ ટુ ફિલ્મ એ બદલાતું જતું હોય છે. ઓફકોર્સ કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ જો ગમતી હોત તો કદાચ હું એની એ વસ્તુ કર્યા કરતો હોત. એ કદાચ વેરિએશન બી આ જ રીઝનના લીધે આવે છે. એ સ્ક્રિપ્ટ ચૂઝ કરતી વખતે પણ આ વસ્તુ જ મારા માટે કદાચ વર્ક કરતી હોઈ શકે કે જેના લીધે હું ડિફરન્ટ સબ્જેક્ટ્સ પર ડિફરન્ટ ટાઈપની ફિલ્મ્સ પર કામ કરું છું. એ બી આ જ રીઝનથી. ઓકે, આપને? ના, એવું તો કોઈ કમ્ફર્ટ ઝોન નથી, કાં તો એવો કોઈ જોનરા નથી કે ભાઈ આ કરવું ગમે છે. અને એવો કમ્ફર્ટ ઝોન બનાવો બી હા, નહીં. નથી બનાવવું બનાવવું. નથી એવું ક્યારેય કે કમ્ફર્ટ ઝોન તો ન બને. ક્યારે નહીં એટલે- બનાવો. હા, એવું ગમે કે આ કઈ રીતે કરશું. અચ્છા, ઓકે, કયું કરવું છે? ચલો આપણે એ એની ઉપર મેં જઈએ. તો એક કહી દીધું. તમે કીધું, કયું હા. કરવું એવું તમારે કયું છે કે જે આ કરવું છે યાર? હજી સુધી એવું આવ્યું નથી કે આવ્યું છે તો જોઈએ એવું આવ્યું નથી. મારે એક પ્રકારની ફિલ્મ કરવી છે જે ડેવલપ થઈ રહી છે અને બહુ અલગ પ્રકારની બહુ યુનિક વસ્તુ છે. આઈ એમ નોટ શ્યોર આઈ કેન સ્પીક ઇટ આઉટ રાઇટ નાઉ ઓર નોટ. હું થોડો બંધાયેલો છું એમાં, પણ એ જ્યારે બી આવશે ને એના પ્રમોશનમાં હું અહીંયા આવીશ ને ત્યારે હું તમને કહીશ કે Okay, આ આ ફિલ્મ એની વિશે વિચારતો હતો. આપ પ્રભુ? મેં નથી કરી એટલે કહું છું કે મારે એક લવ સ્ટોરી કરવી છે. મારે એ એક્સપ્લોર કરવું છે. એ ઇમોશન મેં ક્યારેય ઓન સ્ક્રીન નથી કરી એ વસ્તુ, અને એમાં ઘણી બધી પોસિબિલિટીઝ છે. મને એવું લાગે છે એમાં બહુ રો ઇમોશન્સ છે જે હજુ સુધી બહુ એક્સપ્લોર નથી થયા. મને એવું લાગે છે આપણે અત્યાર સુધી બધું સારું સારું જ જોયું છે લવ સ્ટોરીઝમાં, અને આ બહુ ટાઈમથી હું મેનિફેસ્ટ કરું છું કે મારે કોઈ બાયોપિક કરવી છે. કોની કરવી છે એ નથી ખબર, પણ કોઈક એવું કેરેક્ટર કરવું છે જે ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હતું કાં તો કરે છે, એને એક્ઝેક્ટ પ્લે કરવું છે એમ. એટલે આઈ ડોન્ટ નો, મેનિફેસ્ટેશન. અચ્છા, કોને ડાયલોગ્સ પહેલા જલ્દી યાદ રહી જાય છે? ડાયલોગ યાદ રાખવા પર ફોકસ ક્યારે હોતું જ નથી. ઓકે, હા, એ એટલે મારી પ્રોસેસ એવી છે કે હું બહુ સ્ક્રિપ્ટ બને એટલી વધારે વાર વાંચું છું. હું એવું લઈને નથી બેસતો કે હું આજે મારા ડાયલોગ કરી લઉં. એ કમ્પોઝિશન, એ બ્લોકિંગ ને એ બધું જ્યારે ચાલતું હોય, રીડિંગ્સ ચાલતા હોય, મને ખાસા ટાઈમથી એવું યાદ નથી કે હું ડાયલોગ્સ લઈને હું બેઠો હોઉં કે આજે ડાયલોગ્સ માટે કરી લઉં. સો એ એટલું ફોકસ નથી હોતું. એ ઇમોશન્સ અને એ કઈ લય છે, કઈ રિધમ છે, એના ઉપર વધારે ફોકસ હોય છે. ઓકે. એટલે શૂટ દરમિયાન સેટ ઉપર હતા ત્યારે કોણ એવું છે તમારા ત્રણમાંથી કે એવું લાગ્યું હોય કે આ લોકો ઘરે પણ કે મિત્રો સાથે પણ એક્ટિંગ જ કરે છે અમુક પોઈન્ટમાં? આઈ થિંક મને તો એવું મારા માટે લાગે જ છે કે ડિફરન્ટ કેરેક્ટર્સ આવી જાય છે અને ડિપેન્ડ્સ ઓન હુ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી. એટલે મારું હું શાંતિથી નહીં હા, બેસી શકતો. એ પરફોર્મન્સ એનર્જી આવી જાય છે. અમુક કમ્ફર્ટ સ્પેસ હોય ને ત્યાં ખબર નહીં શું થાય છે, પણ અંદરથી આમ કે ચલો entertain. આમ નહીં મજા આવતી. આ શું હા. બધા શાંતિથી બેઠા છે. ચલો કંઈક એન્ટરટેન કરીએ, અમને કંઈક તો એ આમ જવાબદારી લાગવા માંડે છે કે યાર હસાવા પડશે. નેચરલ. ઇઝ હિમસેલ્ફ ઓનલી, જેટલું હા. મેં ઓબ્ઝર્વ કર્યું છે. અચ્છા, કોઈ વાર એવું બને કે કોઈક આવી ગયું છે, વાત કરે છે અને તમારે ક્યાંક જવું છે અને તમને છોડી નથી રહ્યા અને કોઈ રેસ્ક્યુ કરાવવા વાળું નથી કે ચલો યશભાઈ મોડું થાય છે, કે ચલો દીક્ષા મેમ મોડું થાય છે, બરોબર છે, ત્યારે કેમ ના બહાર નીકળો? ત્યારે હું એક્ટિંગ કરું છું. ત્યારે હું એટલી સરસ એક્ટિંગ કરું છું ને કે એટલી સરસ એક્ટિંગ હું કદાચ ફિલ્મોમાં નહીં કરતો. ત્યારે એકદમ, ત્યારે તો હું કન્વિન્સ થઈ જાઉં છું કે જાણે સાચે મારે આ કામ છે એવું. બટ ફોર એક્ઝામ્પલ મેં પકડી લીધા છે, હવે તમારે જવું છે, શું કહેશો? ડિપેન્ડ્સ આપણી શું વાત થઈ રહી છે. હા, અચ્છા, એની ઉપર ઢાળ આવે. હા, એવું હું ક્યારેય કોઈને રૂડ નહીં લાગુ. એ ત્યારે ઓલી આપણી સ્કિલ કામ આવે. મને બી આજે રિયલાઇઝ થયું. પણ હવે તો પેપર ફૂટી જશે ના તો. કટ, ये चीज बाहर नहीं आने मांगती.
અચ્છા, અત્યાર સુધીમાં કોઈ ગાંડો ફેન મળ્યો હોય ને કે કેવી એને કોઈ હરકત કરી હોય જે યાદ હોય? ગાંડો ફેન તો નહીં કહું, પણ કદાચ એ પ્રેમ જ હશે યાર. હવે બધી ઘણી બધી મોમેન્ટ્સ એમાં. એક છોકરી ફેન્ટ થઈ ગઈ હા, હતી એ જ્યારે faint થઈ ગઈ આપણે હતી પ્રમોશન્સમાં હતા ફક્ત મહિલાઓ માટેના. કોઈ કોલેજમાં. હા, રાઈટ. એ મારા માટે બહુ ઇમોશનલ ઘટના હતી. અને આ લોકોએ ત્યારે કીધેલું, એકચ્યુઅલી બહુ ભીડ હતી અને ફક્ત મહિલાઓના પ્રમોશનમાં બહુ, એટલે દીક્ષા, તર્જની, કલ્પના મેમ, ભાવિની મેમ બધા હતા કદાચ ત્યારે, ખબર નહીં, મને યાદ નથી. સો હું થોડોક આગળ ચાલતો હતો જેથી બાઉન્સર્સ પાછળ આ લોકોને પ્રોપરલી કોર્ડન કરી શકે, પ્રોપરલી પ્રોટેક્ટ કરી શકે. હું આગળ ચાલતો હતો એવું કંઈક હતું ને આ લોકોએ મને કીધેલું કે આવી ઘટના થઈ. ત્યારે મેં આંખો સામે નથી જોયેલું, તેમ છતાં મને આમ જળજળી આવી ગયેલા કે આવું કઈ રીતે થાય એમ સાંભળ્યું એવું. સો યા પછી એને મળ્યા કે એવું કઈ? હા, પછી તો મળ્યા હતા આપણે, ઓલું પતાઈને પાછા બહાર આવ્યા ત્યારે અમે મળ્યા હતા. એ છોકરી ત્યાં જ હતી, બહુ સરસ રીતે મળ્યા, શાંતિથી વાતો થઈ, પ્રોપર ફોટો લીધા. તમારી કોઈ એવી ઘટના? ક્રીપી ઘટનાઓ થઈ છે એક બે, પણ આવું નથી ક્યારે થયું. પણ હા, એવું ઘણી વાર થયું છે કે મેડમ તમારી લવની ભવાઈ બહુ ગમી અમને, અને મારે ક્લેરિફાઈ કરવું પડે કે મેમ તમે છેલ્લો દિવસમાં બહુ મસ્ત કામ કર્યું. પાછું મારે આમ ના, પણ એમને જે ફિલ્મોનું નામ યાદ હોય ને એ બોલી દે. તમે ચણિયા ટોળીમાં મસ્ત, અમે આંખો મસ્ત કરી હતી, અને હું આખી અમારે નિમી તારા ફેન મને કેમ પણ. મારા સિવાય બીજા બધા લોકોનો. તો આવું ઘણી વાર થયું છે મારી સાથે. તમે તો એ જ ને, તમે તો એ જ ને, તમે તો એ જ ને, પણ પછી શું એ જ એટલે ના. છેલ્લો દિવસ વાળા. પછી આમ ચોક પાડો ખરા કે ના ભાઈ એમાં હું નથી? હા હા, હું તો કહી દઉં છું કે એ હું નથી. એ થોડું જોઈને આવવાનું રાખો. ના ના, એવું બધું નથી કહેતી. ખાલી એટલું કહું છું કે એ હું નથી, એ આ XYZ પર્સન છે એમ. પણ એ બધી ફિલ્મોની બહુ અસર છે છેલ્લો દિવસની તો ખાસ એમ, કારણ કે હમણાં મલ્હારભાઈ જોડે ચાલતા હતા તો એ વિકીડો એ જ એમને કદાચ એકચ્યુઅલ નામ કે બીજી કોઈ ફિલ્મનું હજી સુધી એક્સપોઝર નહીં હોય, પણ છેલ્લો દિવસનું એટલું બધું છે કે એમને એવું લાગે કે ગુજરાતી ફિલ્મ એટલે છેલ્લો દિવસ, એટલે જે પણ એક્ટર હોય એ છેલ્લો દિવસમાં તો હતા જ એમ. એ છે ને, એ પેલો શોલે થઈ ગયું હા, છે, એ ગુજરાતી સિનેમાનું શોલે છે. કોઈ વાર એવા ફેન્સ બી મળે કે ફેન તો ના કહીએ, એ ઓળખી જાય એમ, રસ્તામાં ક્યાંક હોય ને ઓળખી જાય, પણ એ શ્યોર નથી મનથી, તો એ ખાલી આમ જોવે આમ. મારી સાથે તો બહુ થાય છે. આવા લોકો હોય ખરા? હા, મારી સાથે તો બહુ જ થાય છે એમ, કારણ કે હજી લોકો ખાલી લાલો જ જોઈ છે ને, એટલે એવું નથી કે 4-5 ફિલ્મો આમ એવી થઈ ગઈ હોય ને તરત યાદ આવી જાય એમ. તો હજી એક લાલોની જ મેમરી છે બધા પાસે, એટલે એ શ્યોર ના હોય. અત્યારે પાછું લુક અલગ હોય ને, દાઢી વાડી ઉગે છે, પછી 4-5 આંટા મારે આમ, પછી આમ અને હવે શું છે, એટલું હું અવેર થઈ ગયો છું ને, મને લાગે મારે ચારે બાજુ આંખો છે એમ. એટલે મારી આ નવી સ્કિલ મેં અનલોક કરી છે કે મને ખબર છે કે હું અહીંયા ઊભો છું તો કેટલા લોકો મને જોવે છે, મને દેખાય ચારે બાજુ. નોટ કિડિંગ, ખરેખર હું જોઈ શકું છું. તમે લોકો સમજી શકશો, કારણ કે અહીંથી કોઈક મુવમેન્ટ થાય એટલે તરત આપણને આમ એક નજર પડી જાય ને ખબર હોય, આમ સર્ચ કરીને આમ. એટલે આવું બધું કોન્સ્ટન્ટ કંઈક ને કંઈક ચાલતું હોય, એટલે હું ના તો અહીંનો રહી શકું, આ મારું અડધું દિમાગ ત્યાં હોય, પછી એ આવે ને એટલે કહું મને તમને ખબર હતી ક્યારનું, તમે મને ઓળખો ને પહેલા હું તમને ઓળખી ગયો હતો. પછી એ માંડ હિંમત કરીને આવીને પૂછે કે તમે કરણ જોશી? ના, હું કરણ નથી, હું શ્રુહદ છું. તો કે ઓકે, પણ તમે લાલામાં હતા ને? હા. મેં તો તમે પહેલા પૂછી લીધું હોત તો આટલું બધું તમે કેમ કન્ફ્યુઝ થાવ છો? એના કરતાં પૂછી લઉં, નહીં હોય તો ના પાડશે, હશે તો હા પાડશે. પણ એમાં એટલું ઇરિટેશન થાય કે તમે કીધું એ હું જ આવી જાવ. ઇરિટેશન ક્યારે ના. તો એ sweet આવું છે. વિચારતા હોય તો તમે પ્રેમથી કહી દો કે હા એ હું જ, તમે સર્ચ નહીં કરો. ના ના, એવું એવું થોડુંક તો યાર નટખટ તો કાનુડો તો હતો ને યાર. સેમ તમારી જોડે આવી કોઈ ઘટના બનતી તો હશે જ. હા, એટલે આવું, પણ એ સ્વીટ છે યાર એ વસ્તુઓ. કોઈક આમ બોખલાએ જોઈને કે ખાસ કરીને છે ને અનએક્સપેક્ટેડ જગ્યાએ આવું બહુ થાય. જેમ કે કાલે ઉઠીને હું કદાચ ચાની કેટલીએ જતો રહ્યો, હા અહીંયા હોય, હા, એવું. હા. સો એ એક્સપેક્ટેડ જગ્યા હોય તો વાંધો ના આવે, ત્યારે તરત ઓળખી જાય. અનએક્સપેક્ટેડ જગ્યા હોય ને, કે એકદમ જ ભળતી જગ્યા,
અને હું બધે જઉં છું યાર, હું હા. કોઈ એવી બાંધછોડ નથી રાખતો. 2 વ્હીલર પર વધારે થાય. હા એટલે હું વરણ જોડે ફરતો હોય ને 2 વ્હીલર પર, એટલે દરેક સિગ્નલ પર આમ કોઈક ને કોઈક આમ સડનલી આવી જાય ને તમે કે એટલે મેં કીધું શું અમે આજ જ છીએ ભાઈ. પ્રભુ મેં રસ કીધું. હોય તમારે તો. મેં કીધું આજ છીએ ભાઈ. પછી ચેઝ બી કરે ને પાછળ બી ઘણું બધું એમ મતલબ. પૈસો કે શાંતિ, આ બંનેમાંથી એક વસ્તુ ચૂઝ કરવાની હોય તો? ઓકે, રિયલ ક્વેશ્ચન. શાંતિ. 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 શું પ્રવચન આપે મને એવું લાગ્યું તમને? કેમ? ગાળા લોકો. ગાળા લોકો. પૈસો બોલવાનો હતો. પૈસો હોય, પૈસો. શાંતિ. આ જો મને કેટલી શાંતિ છે પણ એવું થયું. ના ના, શાંતિ વધારે જરૂરી છે. પૈસા આવે પછી તો શાંતિ જ જોઈએ ને. ના 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 ના, પૈસા નતા ત્યારે શાંતિ જ જોતી હતી. પહેલા લાગતું હતું કે પૈસાથી શાંતિ આવશે, એવું નથી. એવું નથી હોતું. તમને લાગે એવોર્ડ ઇઝ નેસેસરી ફોર એક્ટર, કે એક વેલિડેશન માટે કહેવા પૂરતું? અવોર્ડ્સ આર લાઈક બાય પ્રોડક્ટ્સ. એ મળી ગયું ને તો ચેરી ઓન ધ કેક કહીએ ને એવું છે. પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ, એટલે ધીસ ઇઝ માય ઓપિનિયન, કે પ્રોસેસમાં મને મજા આવી કે નહીં. જો પ્રોસેસમાં મજા આવી તો દેટ ઇઝ માય અવોર્ડ. અને ઓફકોર્સ સેકન્ડલી કે બહાર આવ્યું, ખાલી એવું નહીં કે પ્રોસેસ કરીને અંદર એ કામ પછી બહાર આવ્યું. તો થેન્ક યુ સો મચ કે આજ બેઠકમાં જોડાને આપણે ઘણી બધી વાતો કરી અને બહુ જ મજા આવી. ફરી આ રીતના મળતા રહીશું. બેસ્ટ ઓફ લક થેન્ક યુ. ધીસ ફિલ્મ અને ફ્યુચરના બધા જ પ્રોજેક્ટ માટે. થેન્ક યુ.